હેલો એવરીવન. તો આપણે રાજા જેવો નાસ્તો બનાવવાના છીએ, જે આપણો સવારનો નાસ્તો છે. તો આપણે એક ગ્લાસ લઈશું, એમાં આપણે થોડું આ રીતે એક ગ્લાસ અડધો ગ્લાસ જેવું પાણી નાખીશું અને એમાં તમારી પાસે હશે ફોર્મ્યુલા 1, જે અલગ અલગ ફ્લેવરમાં હોય છે. મારી પાસે છે વેનીલા, કે જેની આપણે અહીંયાથી 3 ચમચી 3 સ્કૂપ લેવાનું છે. તો આ રીતે 1 2 and 3. તો ફોર્મ્યુલા 1 3 ચમચી. આ છે શેક મેટ, જેમાં ઘણા બધા વિટામિન્સ છે, વિટામિન ડી થી લઈ કેલ્શિયમ થી લઈ, અને એ આપણે અહીંયાથી 1 સ્કૂપ લેવાના છીએ. આ છે પર્સનલાઇઝ પ્રોટીન, કે જે આપણા બોડી છે, મસલ માસ છે, એના માટે ખૂબ જ જરૂરી હોય છે. આપણે માથાના વાળથી લઈને નખ સુધી આ સરસ મજાના પ્રોટીનની જરૂરિયાત હોય છે. તો આપણે 1 ચમચી અહીંયાથી આ પ્રોટીન લઈશું. અને પછી તમે કોઈ તમારી પાસે બ્લેન્ડર છે અથવા બીટર બી છે તો ઇઝી વેથી તમે કરી શકો છો. બસ આ રીતે તમારે આ રીતે જસ્ટ બ્લેન્ડ કરવાનું છે, વેલ બ્લેન્ડ કરવાનું છે, કે જેમાં તમારે કહેવાય કે થોડું બબલ્સ ના રહે. અને આ રીતે તમે એકદમ આ રીતે બ્લેન્ડ કરશો તો વિધિન 1 મિનિટમાં તમારો આ રાજા જેવો નાસ્તો છે એ રેડી છે. તમને થીક નથી પસંદ તો તમે બીજું પણ થોડું પાણી ઉમેરી અને આ રીતે ફરીથી બ્લેન્ડ કરી શકો, રાઈટ? તો યસ, તો રેડી છે રાજા જેવો નાસ્તો, યમ્મી.